3 વર્ષ જૂનો મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલાયો। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને અસરકારક કામગીરી કરી બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 વર્ષ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ સાથે મધ્યપ્રદેશના એક ઇસમને ઝડપી લીધો છે। પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધવા સૂચના અપાઈ હતી। તે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ડોન બોસ્કો સ્કૂલ નજીક રાજપુર હાઈવે પરથી નંબર વગરની મોટરસાયકલ સાથે ઈસમને પકડી પાડ્યો। પકડાયેલ ઈસમનું નામ મોહનભાઈ ઉર્ફે સેવસા કરણસિંહ બામણિયા, ઉંમર વર્ષ 22, રહેવાસી જોબટ, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ હોવાનું ખુલ્યું છે। તપાસમાં જાણવા મળ્યું કે પકડાયેલ મોટરસાયકલ બોડેલી ટાઉનમાંથી વર્ષ 2022માં ચોરી થયેલ હોન્ડા લીવો હતી। ઉપરાંત ઈસમે અન્ય 2 મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે। આ કાર્યવાહી દરમિયાન ચોરી થયેલ હોન્ડા લીવો મોટરસાયકલ તથા એક મોબાઈલ ફોન મળી કુલ ₹40,000નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। બોડેલી પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ ચોરીનો ગુનો સફળતાપૂર્વક ઉકેલાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચને નોંધપાત્ર સફળતા મળી છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।